સમાચારમાં આગળ વધીએ રંગીલા રાજકોટમાં દારૂની રેલમછેલનો મામલો સામે આવ્યો છે। દેશી દારૂ બનાવતું યુનિટ ઝડપાયું હોવાની માહિતી છે। માંડા ડુંગર વિસ્તારમાં ધમધમતું હતું દેશી દારૂ બનાવતું કારખાનું। પીઠળઆઈ સોસાયટીની અંદર જ દારૂ તૈયાર કરાતું હતું। અલગ અલગ ફ્લેવરમાંથી દેશી દારૂના પાઉચ બનાવવામાં આવતા હતા। ઓરેન્જ અને વરિયાળી ફ્લેવર્સનું દેશી દારૂ બનાવવામાં આવતું હતું। પીસીબીએ દરોડા પાડ્યા અને મહેશ કરમશી ડાબી નામના એક શખ્સની ધરપકડ કરી લેવાઈ છે। 114 લીટર દારૂ, હેન્ડ ઓપરેટર સેલર પંચ સીલિંગ મશીન પણ જપ્ત કરાયું છે। પાઉચ બનાવવાના પ્લાસ્ટિકના રોલ, વિવિધ ફ્લેવરની બોટલ સહિત 24,000થી વધુનો મુદ્દામાલ જપ્ત થયો છે। તો મેં આપને રાજકોટની વિગતો આપી રહ્યા છે કે જ્યાં દેશી દારૂ બનાવતું યુનિટ ઝડપાયું છે। માંડા ડુંગર વિસ્તાર કે જ્યાં દેશી દારૂ બનાવવાનું કારખાનું હતું। સોસાયટીની અંદર જ દારૂ તૈયાર કરાતો હતો અને એટલું જ નહીં, અલગ અલગ ફ્લેવરમાં દેશી દારૂના પાઉચને બનાવવામાં આવતા હતા। કેટલોક મુદ્દામાલ અત્યારે જપ્ત કરાયો છે। ત્યારે આજ મુદ્દે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આપણી સાથે રાજકોટથી અત્યારે જોડાઈ ગયા છે। મોહિત, શું કાર્યવાહી કરવામાં આવી છે? કારણ કે આ તો સીધા સવાલો સર્જે છે। જે રાજકોટને આપણે રંગીલાનું ઉપનામ આપીએ છીએ, રંગીલું રાજકોટ કહીએ છીએ, ત્યાં શું ઘરે ઘરે આવી દારૂ વેચાશે? હવે આવી રીતની કાર્યવાહી જોવા મળશે ઘરે ઘરે, જાણે કોઈ પોલીસનો ડર નથી, કાયદાનો ડર નથી, એ પ્રમાણે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। પીસીબી બ્રાન્ચ છેલ્લા એક સપ્તાહથી વધારે સમયથી રાજકોટમાં એક્ટિવ જોવા મળી રહી છે અને દેશી દારૂ હોય કે વિદેશી દારૂ હોય કે પછી અન્ય જે અનૈતિક પ્રવૃત્તિ હોય તેને લઈને તેને ડામવા માટે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। માંડા ડુંગર વિસ્તારમાં ગઈકાલે પીસીબી દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો, જેમાં એક સોસાયટીમાંથી આખું દેશી દારૂનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તે મળી આવ્યું છે। મહેશ ડાબી નામના એક બુટલેગરની જે પોલીસ છે તેમના દ્વારા ધરપકડ કરવામાં આવી છે। નવાઈની અને ચોંકાવનારી વાત તો એ છે કે આ ઘરની અંદર જે દેશી દારૂનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને તેમાં આ ફ્લેવર વાળા જે દેશી દારૂ છે તે તૈયાર કરવામાં આવતા હતા। 114 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો છે તે પોલીસ દ્વારા અત્યારે પકડી પાડવામાં આવ્યો છે। પછાત વિસ્તારમાં દેશી દારૂનું દૂષણ છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। રાજકોટના થોરાળા વિસ્તાર હોય, કુવાડવા વિસ્તાર હોય, આ વિસ્તારમાં પોલીસ દ્વારા અગાઉ જે દરોડા કરી અને આવી દેશી દારૂની જે ભઠ્ઠીઓ છે તેને તોડી પાડવામાં આવી હતી, પરંતુ હવે ઘરની અંદર આ પ્રકારનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તે મળી આવ્યું છે, તે જરૂરથી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ છે તે ઊભા કરે છે। હાલમાં પીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ આ કાર્યવાહી સતત અને નિરંતર ચાલુ રહે તે પણ એટલું જ જરૂરી છે, કારણ કે આ પ્રકારે પેક્ડ જે દેશી દારૂનો જથ્થો છે તે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જે વધારે વેચાતો હોવાની પણ વાત છે તે સામે આવી છે। એટલું જ નહીં, પરંતુ કેટલાક હાઈવેના વિસ્તારમાં આ પ્રકારની દેશી દારૂના વેચાણ માટેની હાટડીઓ છે તે પણ ખુલી છે, ત્યારે તેને લઈને પણ કાર્યવાહી છે તે કરવી ખૂબ જ જરૂરી છે। જી બિલકુલ મોહિત, અને જે પ્રકારે દ્રશ્ય પણ સામે આવ્યા છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે જરૂરી એ બની જાય છે કે આ મામલે નિરંતર કાર્યવાહી થાય તો જ આ દેશી દારૂની હાટડીઓ બંધ થશે। દારૂબંધીના નિયમોની વચ્ચે આ ધજાગરા ઉઠાડતા દ્રશ્યો છે રાજકોટમાંથી કે જ્યાં આ પ્રકારે આખું એક કારખાનું ઝડપાયું છે કે જ્યાં દારૂની બનાવટ થતી હતી। અલગ અલગ ફ્લેવરના દારૂ બનાવવામાં આવતા હતા। સોસાયટીની અંદર દેશી દારૂનું કારખાનું ધમધમતું હતું। અત્યારે એક વ્યક્તિને પોલીસે પકડવા લીધો હોવાની જાણકારી છે। પ્રશ્ન એ છે કે શું આ પ્રકારે સતત કાર્યવાહી થશે? શું કોઈ એવી કડક ઠોસ કાર્યવાહી કરવામાં આવશે કે જેથી આ હાટડીઓ બંધ થાય? છેલ્લા કેટલા સમયથી અહીં આ પ્રકારે કારખાનું ધમધમતું હતું? કોની રહેમ નજર હેઠળ ધમધમતું હતું? શા માટે અત્યાર સુધી પોલીસ કે પછી અન્ય કોઈ સત્તાધીશોના ધ્યાનમાં આ દ્રશ્યો ના આવ્યા એ સવાલ છે। શું રાજકોટનું તંત્ર ઊંઘી રહ્યું છે? સવાલ અત્યારે એટલે થઈ રહ્યો છે કારણ કે સોસાયટીની અંદર આ પ્રકારે કારખાનું ધમધમતું હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। આપણી સાથે ફોન લાઈન પર હેમાંગભાઈ જોડાઈ ગયા છે, કોંગ્રેસના નેતા। હેમાંગભાઈ, આ દ્રશ્યો પરથી શું કહેશો? રાજકોટમાં શું સોસાયટીની અંદર આ પ્રકારે કારખાનું દારૂનું આખે આખું ધમધમી શકે? વારંવાર
આપણા જેવા માધ્યમો, પ્રિન્ટ મીડિયા અને વિરોધ પક્ષોએ આ વાત કરી છે કે તેલ મોંઘું છે, દારૂ સસ્તો છે. રાજકોટમાં દેશી અને વિદેશી દારૂનો વેપાર ખુલ્લેઆમ ચાલે છે. ઘણી બધી મારામારીની ફરિયાદોમાં દારૂની મેટર આવતી હોય છે, પણ આશ્ચર્યજનક રીતે પોલીસ એ મેટર લેતી નથી. કોઈ દુઃખી બહેને એવી ફરિયાદ કરી કે મારો પતિ રોજ દારૂ પીને આવે છે અને મને મારે છે, તો ઘરેલું હિંસાનો ગુનો બને, પણ દારૂ પીને આવે છે એની તપાસ નથી થતી. કારણ કે આ બધો જ મીઠી નજર નીચે ચાલે છે. મોટા ભાગના જે લોકો અત્યારે પકડાય છે એ ભારતીય જનતા પાર્ટી હારે સંકળાયેલા છે, અને ભારતીય જનતા પાર્ટીનું નામ આવે એટલે પોલીસ કુર્નિશ બજાવવા માંડે છે. અને મેં જેમ અગાઉ ઘણા બધા ઇન્ટરવ્યુમાં કીધું એમ કે પોલીસ ખાતું ગુજરાતમાં પરચેસેબલ એકોમોડિટીમાં આવી ગયું છે. ખરીદી શકાય એવી વસ્તુઓમાં પોલીસ ખાતું છે, આવી લોકોક્તિ છે. એટલે આવા બનાવો બને છે. મોટે પાયે દારૂ આવે છે બહારથી અને બને છે. આ ખબર જો સામાન્ય નાગરિકને હોય કે આ જગ્યાએ દારૂનું પીઠું છે, આ જગ્યાએ છે, આ જગ્યાએ છે, તો એલસીબી ને, સીઆઈડી ને કે પોલીસ ખાતાને ખબર નથી છે જ. એ લોકોએ ચૂંટણી વખતે એક લિસ્ટ બનાવ્યું હતું કે કયા કયા બુટલેગરો આપણા કયામાં નથી. જે લોકો ભારતીય જનતા પાર્ટીનું કામ નથી કરતા એવા કેટલા બુટલેગર, એ બધાને કવર કરીને કામ કરાવવાનો એક વિડીયો જે તે વખતે ઓડિયો વાયરલ થયો હતો. એટલે આજે જે બનાવ બન્યો છે, આપ દ્રશ્ય બતાવી રહ્યા છો, એના મૂળમાં આ જ વસ્તુ છે. હોમ મિનિસ્ટર ભલે વાત કરે પણ જુદું બોલે છે, જુદું ચાલવા દે. પણ હિમાંગભાઈ, પ્રશ્ન એ છે કે આ દ્રશ્યો ગુજરાતના હિતમાં નથી, ગુજરાતની જનતાના હિતમાં નથી, તો પછી કચાશ કેમ રાખવામાં આવે છે? કમલમના હિતમાં છે ને મેડમ, કમલમના હિતમાં છે આ દ્રશ્યો. ઠીક છે. 2 કરોડ 4 કરોડના કમલમ દરેક તાલુકા સ્પેસે કઈ રીતે બને છે? તમારા આક્ષેપ ખૂબ ગંભીર છે. ઠીક છે હિમાંગભાઈ, આપણી પાસે સમય નથી. આપણે આ મુદ્દે અત્યારે જે પ્રકારે તમે જાણકારી આપી રહ્યા છો અને સીધા આક્ષેપ કરી રહ્યા છો કે ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, અને એ ચોક્કસપણે મીઠી નજર હેઠળ અત્યારે આ પ્રકારની હાથડીઓ ધમધમે છે.